નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ યાની ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું મિત્રો। તો આજના વિડીયો વાત કરવાના છે તમામ કર્મચારીઓ માટે મળ્યા રાહતના સમાચાર। જો તમે ગુજરાત સરકાર હેઠળ કામ કરી રહ્યા છો, ફરજ બજાવી રહ્યો છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે। હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, તો કઈ ચુકાદો આપ્યો છે, આ ચુકાદાથી તમામ કર્મચારીઓને શું લાભ મળશે તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો। તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, તેમના પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે। તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો એને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો જે અરજી હતી તે ફગાવી દીધી હતી અને જેમાં તેને લેબર કોર્ટનો આદેશ ફટકાર્યો હતો। વિવાદિત આદેશ હેઠળ લેબર કોર્ટે કોર્પોરેશનની નિવૃત્ત કર્મચારીઓને રજા રોકડ રકમની બાકી રકમ ચૂકવવામાં આદેશ આપ્યો હતો। કોઈ વ્યક્તિ જ રજા રોકડ વંચિત રાખો જે પગાર સમાન છે અને આ રીતે સંપત્તિ છે તે ભારતના બંધારણ હેઠળ તેના કાયદાકીય રીતે કરવામાં આવશે। શું હતું કેસ? તો મિત્રો આ કેસ સદગુણભાઈ સોલંકી નામના કર્મચારીને સંબંધિત છે, જેમને વર્ષ 1975માં નોકરીની ઓફર કરવામાં આવી હતી અને 1981 સુધી કામ કર્યું હતું। ત્યારબાદ તેમને 1982થી 266-850 પગારમાં ધોરણના ટર્નરી પોસ્ટ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા। તેને વિભાગીય પરીક્ષા પાસ કરવા નિષ્ફળ થઈ ગયા હોવાથી 1980માં હેલ્પરની પોસ્ટ પર પાછા મુકાયા હતા। તો આ રીતે મનપાએ તેમને હક રજા પગાર આપવાનો ઇનકાર કર્યો હતો, જેને લઈને તેમણે લેબર કોર્ટમાં અરજી કરી હતી। તો મિત્રો આ હતી માહિતી। થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો। જય હિન્દ, જય ભારત। આપણી આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઇક કરી લો, બાજુ આપેલ બેલ આઇકન બટન દબાવી દો અને રોજ તમને આવી માહિતી મળતી રહેશે। તો થેન્ક યુ વેરી મચ।